હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને અમે જાગી ગયા છે, બીજા છે 7:30. હવે કરવાનો છે અમારે નાસ્તો. દેવાબતી કરી લીધા છે. જય માતાજી બધાને ભાઈ. દેવાબતી થઈ ગયા છે અને હવે કરી લઈએ નાસ્તો. અમે થઈ ગયા છે નાઈટ ટાઈમ ઓકે, કેમ કે આજ નાસ્તો બસ્તો કરી લઈ. નાસ્તો તો આવી ગયેલો છે અમારો. રોટલી છે, ચા, નાસ્તો બનાવીને ઓકે. તો હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લેવાનો. હાલો તો નાસ્તો કરી લઈએ. મળ્યા પછી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ક્લિપ ન કરતા. હવે મજા આવશે, કેમ કે હવે થોડાક લાગે પડી ગયા છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે આજે પણ વહેલા આવી ગયા છીએ. આજ કેટલા વાગ્યા ભાઈ? આવશે ને 7 વાગ્યા ભાઈ ગયા. 7 વાગી ગયા છે. 7 વાગે આવ્યા. ઘેર આવ્યા ને ત્યારે ને નવીન આઈટમ બનતી છે. લોટનો ડોયો છે, બનાવે છે, હજી ઢાકેલો છે. આડે છે ને બતાવું તમને. હું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે બતાવું તમને. હું બનાવવા હું બનાવવા ગમગોટા ભાઈ ગમગોટા બનાવે છે. ગમગોટા ભાઈ બનાવે છે. જોઈએ આપણે ખાઈએ. આજ ખાધા તો ઘણી વાર બનાવ્યા, પણ આ શું કહેવાય, આ સુરત આવીને પછી પહેલી વારમાં છે એટલે. હા દિવાળી પછી પહેલી વાર ને. એમ તો બીજી વાર છે, પણ આમ તો દિવાળી પછી એમ પહેલી વાર. ડીશ ખોલી અત્યારે 3 વીકા છે. હજી આગળ મૂકશે બધા. હજી ડીશ આખી ભરાઈ જાય ને એટલે તમને બતાવું. એક મસ્ત બનશે, કાંઈ ઘટે નહીં એવા. ટ્રાય મારજો કારે. આમાં શું નાખવાનું કહી દે એટલે થઈ જાય ઓકે. આમાં શું નાખવાનું? ગાજર, કોબી, મરચાં ને ડુંગળી. એનું ગ્રેવી છે બનાવેલું બધું. અને ડાળીનો વઘાર, ગોળ, દહીં તો ગોળ નહીં તો બીજું દહીં, રવો અને દહીં. લોટ એક લોટ જ નહીં, રવો જ થી એટલી વસ્તુ નાખો ને એટલે જો આવું ફર્સ્ટ ક્લાસ બની જાય છે. જો બનાવે છે, હજી તો બનશે. 3 મૂક્યા છે. આ સોલે મૂક્યું ને એટલે નાનો સોલો છે. ના 3 જ ખાલી થાય. ઓલા સોલે બધાય થાય. 9 પાકે એક હારે. હું ટ્રાય મારી લઉં એક કેવું છું. બસ મારી લઉં. સારો બન્યો ભાઈ. હું તો વારા ખેલા ખાવ, પણ તમને કહું સારું બને એમ. ચાલો મિત્રો, આવી જાય ગમગોટા ખાવા. આ ચટણી યાર ખાવાનો હોય. ચટણી જે બનાવવાનું બાકી. હાલો ખાવા હોય તો આવી જાય. આવી રીતના બનાવવાનો હોય એમ. બધામાં પહેલાં થોડું તેલ નાખી દેવાનું. આપણે કેમ પરોઠા બનાવી, પુડલા, થેપલા બનાવીએ ને ઘરે, એ રીતના બધામાં થોડું તેલ નાખીને પછી ડોયા લેવાનો. ડોયાને આવી રીતના નાખવાનો. જવા બધા ખાના આવી રીતના ભરી દેવાના. હું આવ્યો ને ત્યાં ડોયો ચાર હતો, નકર તમને બતાવો રેસીપી ચાર કરે જ નહીં. જો આવી રીતના બધા છે ને ભરી દેવાના. બાર ખાના છે. કા 9 નથી, મેં 9 કર્યું પણ 12 છે. આવું છે અમારું કઈ સુરતનું જીવન. બોલો બીજું કાંઈ નહીં. હાલો પછી મળ્યા પાછા. તો હું ડિલેટ મારી દઈ. હલો ફ્રેન્ડ, તો જમવાનું બની ગયું છે ને. હવે અમે જમી લઈએ. આવી જશે મજા. બેને આવી જાય અત્યારે. હાલે હવે એના ભાઈ લઈને આવ્યા છે સચિન. ખાસ થી અત્યારે આવી ગઈ છે. અમે જમી લઈએ. હાલ ભણા જમવાનું રીંગણાનું શાક છે, ગમગોટા, છાશ, ચટણી, રોટલા. મેડમે બનાવી બધી. ભાણો તો આવી જશે જમવા. ચલો તો અમે જમી લઈએ. મારા હજી ચાલુ રહેજો, વિડીયોમાં રહેજો. હજી વિડીયો થોડોક લોંગ થશે. હાલો ભાઈ, અમારે તો મહેમાન આવી ગયા છે યાર. બિપિન ને ગોરધન.
વિંતુબેન છે, આમાં રેખાભાઈ, ગીતા અને હજુ ટેણી અહીંયા છે અંદર. હા અહીં તો પીંછું મહેમાન આવી જશે અત્યારે 2 વાર. કાલે અમે આ ભાઈ રૂમે હતા, આજ અમારા રૂમે મન કરે મોજ એમાં તમારું સુજાય છે, મન કરે મોજ એમાં તમારું સુજાય છે. બરાબર મહેમાન આવી જશે તો એને થોડોક નાસ્તો બાસ્તો કાંઈક લેતા આવીએ, કેમ કે શિયાળો આવે એટલે થોડું ગરમા ગરમ લેવા જાય છે. ભાઈ સુરતના જે રહેતા હોય ને એ કોમેન્ટ કરી દેજો કે કોણ રાતે રખડવા જાય છે અને કોણ શિયાળામાં આવી વસ્તુ લેવા જાય છે. હું લેવા જાઉં છું યાર, તમને હું બતાવું. બીજા નીકળી ગયા છે, હું ને શશી ગાડી આકે ને હું પાછળ બેઠો છું. જાય છે લેવા, ચલો બતાવું આગળ. જો ભાઈ અમે આવી ગયા છીએ સૂપ લેવા. સૂપનું એડ્રેસ કાકા એડ્રેસ આપી દો. કઈ જગ્યા ઉપર છો? આશ્રમ પેટ્રોલ પંપની સામે હોય, આવી જવાનું. જેને પણ ગરમા ગરમ સૂપ પીવું હોય શિયાળાની અંદર મળી જશે. કેમ કાકા તમારો ભાવ શું છે એક ગ્લાસનો? 15 રૂપિયાનો ભાઈ એક ગ્લાસ. મંચાવ સૂપ છે, મંચાવ ને ચણા સૂપ છે ભાઈ, દેશી ચણા. હા 20 રૂપિયા ભાઈ. જેને પણ પીવું હોય અને આવી જવાનું કતારગામ આશ્રમ આપણે પેટ્રોલ પંપની સામે ત્યાં જ મળે. આ 2 જણા છે વેચે છે, અહીંયાનો સેલ કરે. 4 છે અમારે. ચાલો સોપ લઈને આવી જાય છે. જો આ અમે ખાઈને એમાં જ ખા. અને અમારા સાહેબ જુઓ એને કે કપમાં ન ફાવે મારો ભાઈ, માણા જબરો રોકે નહીં એટલે કપમાં સેટિંગ ન આવે. હા એટલે એને કપમાં તો સેટિંગ જ ન આવે. આવડા લોકો બધા કોણ ખાય છે, એને સૂપ નહોતું પીવું. હા જો સૂપ ને કોણ 2 ખાય, એ ખાય રે ગરમ ને ટાઢું. જો હાલો તો હું ખાઈ લઉં પછી મળ્યા. હાલો મિત્ર, તો હવે વિડીયોને પૂરો કરું અને બધાને ગુડ નાઇટ. સવારે વિડીયો આવી જાય જોઈ લેજો, અને વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરી નાખજો. સબસ્ક્રાઈબર બહુ ઓછા છે હમણાં, વધી તો ગયા છે કેમ કે એકેય નહોતો, 106 થઈ ગયા છે, પણ હજી થોડોક સપોર્ટ થાય નહીં. સારું હાલો બધાને ગુડ નાઇટ, મળ્યા હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.